હેલો સ્ટુડન્ટ, બધાને જય સ્વામિનારાયણ. નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા તમારા બધાની હવે કમ્પ્લીટ થઈ ગઈ હશે, રાઈટ? કદાચ થોડા ઘણાને કદાચ વાર્ષિક પરીક્ષાના છેલ્લા છેલ્લા અમુક પેપર બાકી હોય એવું પોસિબલ છે. અને હવે તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે ધોરણ 10 બોર્ડ એ હવે આવવા જઈ રહ્યું છે. અને નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશન ચેનલ તમારા માટે ઘરે બેઠા બેઠા તમારા કમ્ફર્ટમાં તમે વેકેશનનો સદુપયોગ કરી શકો એવો એક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, રાઈટ? એ કોર્સમાં ધોરણ 10માં તમે વેકેશન દરમિયાન જ માત્ર 40 થી 45 દિવસના સમયગાળામાં આખો મેથ્સનો સિલેબસ તમારો કમ્પ્લીટ થશે અને સાથે ઇંગ્લિશનું ગ્રામર પણ અમે કરાવવાના છીએ, રાઈટ? તો એ વેકેશન બેચમાં શું હોય છે આ તે વગેરે બધી ડિટેલ માહિતી આપણે પછી જોઈએ છે. એમાં હું દેવાંગ, હું તમારો મેથ્સનો કેટલો સિલેબસ હું એમાં કવર કરાવવાનો છું એનો થોડું આજે ઓવરવ્યૂ આપવાનો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ, ધોરણ 10 મેથ્સમાં 14 ચેપ્ટર છે. એમાંથી હું અને હાર્દિક સર બંને સાથે મળી અને તમારો મેથ્સનો સિલેબસ કમ્પ્લીટ કરાવવાના છીએ. એમાંથી આટલા ચેપ્ટર્સ જે આપેલા છે એ વેકેશન દરમિયાન હું તમને કમ્પ્લીટ કરાવીશ. મેથ્સનો બધાને ફિયર હોય છે, થોડુંક મેથ્સ ફોબિયા જેને કહેવાય, બધા મેથ્સથી બીતા હોય છે, પણ વાસ્તવમાં મેથ્સ એટલું કંઈ બીવા જેવું છે નહીં. થોડીક પ્રેક્ટિસની જરૂર હોય છે, થોડી ટેકનિકની જરૂર હોય છે, અને એ બધી ટેકનિક અમે અમારા વર્ષોના અનુભવના આધારે તમારી સાથે શેર કરીશું અને અમે આશા રાખીએ છીએ કે તમને એનાથી 100% ફાયદો થશે જ, રાઈટ? તો મેથ્સમાં જે બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે એમાંથી આટલા ચેપ્ટર્સ, આ 7 ચેપ્ટર્સ છે એ હું તમને ભણાવવાનો છું વેકેશન દરમિયાન. સંભાવના ચેપ્ટર છે, તમને ખ્યાલ હોય તો ધોરણ 8માં, રાઈટ? તો કે ધોરણ 8માં અમુક દાખલા, 3-4 દાખલા સંભાવનાના આવતા હતા. હવે 9મા ધોરણમાં વચ્ચે સંભાવના ચેપ્ટર તમે નથી શીખ્યા અને 10મામાં હવે થોડુંક ચેપ્ટર ડિટેલમાં શીખવાના છો. બહુ ઇઝી ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે, તો પત્તાના દાખલા છે ને એવું બધું છે થોડુંક. એ હું તમને હમણાં ડિટેલમાં ડેમોમાં પણ હું સમજાવવાનો છું, શીખવાડીશ પણ ખરું થોડું, રાઈટ? યામ ભૂમિતિ છે, તો યામ ભૂમિતિ ચેપ્ટર એ તમે 9મા ધોરણમાં હમણાં જે શીખ્યા હતા, 3જું 4થું ચેપ્ટર, જેમાં બધો ગ્રાફ આવતા હતા, એની અંદર બધા બિંદુઓ દર્શાવવાના ને એવું આવતું હતું, કયા ચરણમાં કયું બિંદુ આવે, એની યામ ભૂમિતિની થોડીક ડિટેલ હવે 10મા ધોરણમાં આવે છે કે જેની અંદર યામ સમતલના જે આપણે 4 ચરણ હોય એમાં કોઈ પણ 2 બિંદુ, કોઈ પણ ચરણમાં આવેલા 2 બિંદુઓ હોય તો એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય. ત્યારબાદ કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ હોય તો એ રેખાખંડના કોઈ બિંદુ દ્વારા વિભાજન થતું હોય તો એ રેખાખંડનું વિભાજન થતું બિંદુ કેવી રીતે શોધી શકાય, એ ટાઈપના થોડા છે. એ પણ હું તમને એ ડિટેલમાં યામ ભૂમિતિ ચેપ્ટરમાં શીખવાડવાનો છું. પછી સમાંતર શ્રેણી ચેપ્ટર છે. આમ તો અંકોની શ્રેણી ઘણી બધી હોય છે, પણ 10મા ધોરણના લેવલે આપણે સમાંતર શ્રેણી એટલે કે સંખ્યાઓને કોઈક ચોક્કસ ક્રમમાં લખવાની હોય અને એની બધી ગણતરીઓ આવે છે. પ્રથમ પદ, અંતિમ પદ શું હોય છે, પછી ક્રમમાં તમને શ્રેણી, સમાંતર શ્રેણી આપેલી હોય અને શ્રેણીના દરેકે દરેક પદોનો સરવાળો કરવો હોય તો એના માટેના ચોક્કસ સૂત્રો છે અને એના ઉપર આધારિત થોડા દાખલાઓ છે એ સમાંતર શ્રેણી ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. ત્યારબાદ વર્તુળ ચેપ્ટર છે, બહુ ઇઝી અને સ્કોરિંગ ચેપ્ટર છે, 2 પ્રમેય છે અને બાકી થોડાક દાખલા છે. બહુ નાનું ચેપ્ટર છે છતાં સ્કોરિંગ ચેપ્ટર છે. એની અંદર વર્તુળમાં ખાસ કરીને વર્તુળની બહારના બિંદુમાંથી, એટલે કે કોઈ પણ વર્તુળ દોરેલું હોય ને એનું બહારનું બિંદુ હોય એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, એની વચ્ચેનો જે ખૂણો હોય, પછી ત્રિજ્યાઓ દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો બને, એના સંબંધિત થોડા દાખલાઓ આવે છે. એ પણ આપણે વર્તુળ ચેપ્ટર જ્યારે શીખીશું ત્યારે ડિટેલમાં લઈશું, રાઈટ? ત્યારબાદ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? તો એકચ્યુઅલમાં આપણે 9મા ધોરણમાં પણ થોડા દાખલા આ ટાઈપના શીખ્યા છે. ax² + bx + c પેટર્નના દાખલા આવતા હતા, રાઈટ? હવે એમાં તમે જોશો ને તો આ જગ્યાએ એક જ ચલ છે, જો આ, હે ને? હવે એ રીતે હવે 2 ચલ આવશે એમ, ax + by + c એમ, 2 ચલવાળા. હવે નિયમ એવો છે કે એક ચલ હોય તો એક સમીકરણ હોય તો એનો ઉકેલ મળી શકે. જ્યારે 2 ચલ હોય, આ x અને y, અને એનો ઉકેલ મેળવવો હોય તો એના માટે 2 સમીકરણ જોઈએ.
રાઈટ. તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર બે સમીકરણ આવશે, એટલા માટે એને કહેવાય છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને એના સમીકરણના ઉકેલ મેળવવા માટેની કેટલીક સ્પેસિફિક રીતો છે, અને એ જે સ્પેસિફિક રીતો છે એમાંથી છે આદેશની રીત, લોપની રીત, આલેખની રીત, અને બીજી રીત આવતી હતી પણ હવે સિલેબસમાંથી નીકળી ગયેલી છે. એટલે ખાલી આપણે આદેશ, લોપ અને થોડાક આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેવી રીતે મેળવવા એ ડિટેલમાં આપણે શીખવાના છીએ. ત્યારબાદ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. હવે આપણે આ ખાલી આનું હેડિંગ સાંભળીએ, વાંચીએ તો પણ ખબર પડે કે ભાઈ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પણ ધોરણ 10માં થોડુંક ડિટેલમાં આવે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. કેવી રીતે? તો કે કોઈ પણ વર્તુળ હોય તો એ વર્તુળની અંદર બે ત્રિજ્યાઓ દ્વારા, હા, અહીંયા આગળ જે આ ભાગ બને છે એને કહેવામાં આવે છે વૃત્તાંશ. નીચેનો ભાગ હોય એને લઘુ વૃત્તાંશ, ઉપરનો ભાગ હોય એને ગુરુ વૃત્તાંશ. જે મોટો ભાગ છે એને ગુરુ વૃત્તાંશ કહેવાય, અને જે નાનો ટુકડો છે એના માટે લઘુ વૃત્તાંશ. પછી એના ક્ષેત્રફળના સૂત્રો છે. ત્યારબાદ કોઈ જીવા આવી રીતે દોરેલી હોય તો આ જે ટુકડો બને છે એને વૃત્તખંડ કહેવાય. તો લઘુ વૃત્તખંડ, જે થોડો મોટો ટુકડો ઉપર દેખાય છે એને કહેવાય ગુરુ વૃત્તખંડ. તો એના સંબંધિત કેટલાક દાખલાઓ આ ચેપ્ટરમાં આવે છે. એના ક્ષેત્રફળના સૂત્રો છે. બહુ કેલ્ક્યુલેટિવ ચેપ્ટર કહેવાય, એટલે કે એની અંદર થોડી ગણતરીઓ વધારે હોય એ ટાઈપનું ચેપ્ટર છે. પણ સ્કોરિંગ ઇઝી ચેપ્ટર છે. ગણતરીઓ શીખીએ આપણે બોર્ડ વર્કમાં, એક કે એક ગણતરી આપણે કરીને તમને બતાવવાના છીએ, અને ટેક્સ્ટ બુકનો એક કે એક દાખલો લેવાના છે, એટલે એની કોઈ પણ તમે ચિંતા કરશો નહીં. ત્યારબાદ આવે છે પૃષ્ઠફળ અને ઘનફળ. હવે એમ થાય કે અહીંયા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આવ્યું, પછી પાછું આ ફરીથી શું આવ્યું? તો કે આ જુદા જુદા આકાર. તમને ખ્યાલ છે ધોરણ 9માં પણ તમે શીખ્યા છો કે શંકુનું ક્ષેત્રફળ, પછી એની કુલ સપાટી હોય, પછી હોય નળાકાર હોય, ત્યારબાદ લંબઘન હોય, સમઘન હોય. આવા જે બધા જુદા જુદા આકાર છે એ બધા આકારના પૃષ્ઠફળ અને ઘનફળ અને કેટલાક સંયોજિત પદાર્થો, એટલે કે એક ઘન સમઘન મૂકેલો હોય, એની ઉપર એક અર્ધગોળાકાર મૂકેલો હોય, અથવા તો એક નળાકાર છે એના બંને છેડે શંકુ મૂકેલા હોય. તો આવા કોમ્બિનેશન વાળા થોડાક આકારો એનું આમાં ડિટેલમાં બધું સમજાવવામાં આવેલું છે. એ પણ આપણે એક એક દાખલો ગણી એની ગણતરીઓ કરી અને ડિટેલમાં એને શીખવાનો ટ્રાય કરીશું, રાઈટ. તો એ બધું જ આપણે વેકેશન દરમિયાન લેવાના છે. આ 7 ચેપ્ટર ઉપર હું કામ કરવાનો છું, એટલે કે હું ભણાવવાનો છું આ 7 ચેપ્ટર. અને બાકીના ચેપ્ટર રહેશે એ તો કે એ પણ હાર્દિક સર તમને ક્લિયર કરાવશે. એટલે ટોટલ આપણો કોર્સ જે બનશે એમાં મેથ્સનો સંપૂર્ણ કોર્સ પૂરો કરાવવામાં આવશે, રાઈટ. હવે સંભાવના. તો હવે એકચ્યુઅલમાં આ સંભાવના જે છે એ આપણી આસપાસ જે કંઈ કોઈ ઘટનાઓ બનતી હોય એ ઘટનાઓ બનવાની શક્યતા કેટલી છે, ચાન્સીસ કેટલા છે, અને મેથ્સની ભાષામાં હવે આપણે કહીશું સંભાવના કેટલી છે. તો એને રિલેટેડ જે કંઈ ગણતરીઓ આવે એ બધી આ ચેપ્ટરમાં સમાવિષ્ટ થતી હોય છે. પણ 10મા ધોરણના લેવલે આપણે જોઈશું તો ખૂબ ઇઝી સંભાવનાઓ અંદર ટેક્સ્ટ બુકમાં મૂકેલી છે. હું ખાલી તમને એક બે ઉદાહરણ આપીશ તો તમને એમ થશે કે ખરેખર આટલું ઇઝી હોય છે. વાસ્તવમાં બહુ જ ઇઝી ચેપ્ટર છે. એક ઉદાહરણ આપું તમને. એક સિક્કો આપણે ઉછાળીએ, સિક્કો ઉછાળીને આપણે હાથમાં લઈએ એટલે એ સિક્કાની ઉપર છાપ આવશે કે કાંટો આવશે, એની સંભાવના કેટલી? હવે એ તો આપણને એમને ખબર પડે કે 50-50% ચાન્સીસ કહેવાય સાહેબ. કેમ? તો કે પરિણામો બે જ છે. શું છે પરિણામો? તો કે એક બાજુ છાપ છે ને એક બાજુ કાંટો છે. તમે સિક્કો ઉછાળીને તમે હાથમાં લઈને પછી ચેક કરશો કે છાપ આવે છે કાંટો આવે છે, તો તમે શું કહેશો? તો કે ભાઈ એમાં 50% ચાન્સીસ છે છાપ આવવાના અને 50% ચાન્સીસ છે કાંટો આવવાના. તો આ રીતની બધી ગણતરીઓ. પછી આપણી જોડે પાસો હોય અને પાસાને આપણે હાથમાં પકડીએ અને પછી આપણે એને થ્રો કરીએ એટલે એ પાસા ઉપર 6 અંકો હોય કુલ, રાઈટ. 1 2 3 4 5 6 અંકો પાસા ઉપર હોય. એમાંથી કોઈ પણ એક અંક આવવાની સંભાવના કેટલી, શક્યતા કેટલી? આ ટાઈપના દાખલાઓ છે. એક થેલો છે ને એની અંદર બધા જુદા જુદા કલરના દડા મૂકેલા છે. તો એ દડામાંથી એક દડો આપણે પસંદ કરીએ તો પસંદ કરેલો દડો કોઈક ચોક્કસ રંગનો હોય તો એ રીતની ગણતરીના દાખલા આમાં સંભાવના ચેપ્ટરમાં આવે છે. તો હવે આપણે જોઈશું સંભાવનાનું સૂત્ર.
સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે અને કોઈ પણ ઘટનાની સંભાવના, ઘટના એટલે એને ઇવેન્ટ કહેવાય, એટલે એને આપણે પી ઓફ ઈ વડે દર્શાવીએ છીએ. પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ, કોઈ પણ ઘટનાની સંભાવના. સૂત્ર આવું છે, ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો, ઘટના ઈ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો પણ તમે કહી શકો, અને પ્રયોગના કુલ શક્ય પરિણામો, પ્રયોગના કુલ શક્ય પરિણામો. સંભાવના ચેપ્ટરમાં કોઈ સિક્કો ઉછાળવાની વાત આવે એને પણ પ્રયોગ તરીકે લેવામાં આવે છે. પાસાને હાથમાં લઈને પછી ફેંકવામાં આવે એને પણ પ્રયોગ તરીકે લેવામાં આવે છે. 52 પત્તાની જે કીટ હોય એને સારી રીતે ચીપી અને એમાંથી અમુક પત્તા પસંદ કરવાના થાય એને પણ પ્રયોગ તરીકે લેવામાં આવે છે. તો હમણાં આપણે જે શીખ્યા હતા, કોઈ પણ સિક્કાને ઉછાળવો, તો કોઈ પણ સિક્કો ઉછાળીએ એટલે આપણને ખબર છે કે કુલ શક્ય પરિણામો બે જ છે. સિક્કાને ઉછાળવાથી કાં તો છાપ મળશે અને કાં તો કાંટો મળશે, હેડ ઓર ટેલ. તો કુલ પરિણામો કેટલા થશે? તો આ સંભાવનાના સૂત્ર પરથી આપણને એવી ખબર પડશે કે છેદમાં આપણે પ્રયોગના કુલ શક્ય પરિણામો લખીએ છીએ. તો સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામો માત્ર બે જ છે, એટલે છેદમાં લખીશું 2. અને આપણને છાપ આવવાની સંભાવના કેટલી એવું પૂછેલું હોય તો અહીં છાપ એક જ વાર આવે, એટલે કે સાનુકૂળ પરિણામો, ઘટના ઈ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો એક છે એવું કહેવાય. તો સિક્કાને ઉછાળતા છાપ મળશે તેની સંભાવના થશે 1/2.5. હમણાં જ આપણે વાત થઈ કે 50-50% ચાન્સીસ છે, કારણ કે કુલ પરિણામો બે છે અને એમાંથી એક પરિણામ આપણને મળશે. તેવી જ રીતે આપણે જાણીએ છીએ કે કેટલીક ઘટનાઓ કુદરતમાં બનતી હોય છે તે ચોક્કસ ઘટના હોય છે. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો ચોક્કસ ઘટના છે, એની સંભાવના થશે 1. કેટલીક ઘટનાઓ એવી છે કે જે ક્યારેય શક્ય જ નથી, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો એ ઘટનાની સંભાવના થશે 0. તો આમ સંભાવનાની રેન્જ શું થાય? કોઈ પણ ઘટનાની સંભાવના કોની વચ્ચે આવે, શું હોઈ શકે? તો સંભાવનાની રેન્જ થશે, અશક્ય ઘટના હોય તો 0, ચોક્કસ ઘટના હોય તો 1. એટલે 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની સાથે અને 0 અને 1 ની વચ્ચે, એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની હોઈ શકે છે. એસક્યુમાં પણ આવું પૂછાય છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી એવું પણ પૂછાય છે, અશક્ય ઘટનાની સંભાવના કેટલી એ પણ પૂછાય છે. તો હવે આપણે આના બીજા ડિટેલમાં થોડાક દાખલા પણ જોઈશું, રાઈટ? અંદર આપેલું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. હવે કોઈ પણ દાખલો આપણે ગણવાની શરૂઆત કરીએ એટલે સ્ટાર્ટિંગમાં થોડુંક એનું આપણે લિસ્ટિંગ કરી દેવું જોઈએ. અહીંયા લખેલું છે 3 લાલ, 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે, રાઈટ? 5 કાળા દડા છે એટલે કુલ જે દડા છે એ 8 છે. હવે આ એક થેલામાં 8 દડા પડ્યા છે એટલે તમારે અહીંયા પહેલું વિધાન લખવાનું થશે. સંભાવનાનો દાખલો ગણવાની પેટર્ન તમને અત્યારે સમજાવું. અહીં કુલ શક્ય પરિણામો, અહીં કુલ શક્ય પરિણામો, હમણાં આપણે ટોટલ કર્યું એ, તો કે કુલ શક્ય પરિણામો 8 છે. હમણાં આપણે કોઈ પણ ઘટનાની સંભાવનાનું સૂત્ર જોયું, એમાં તમને યાદ આવવું જોઈએ કે કુલ શક્ય પરિણામો છેદમાં લખેલું હતું, રાઈટ? એટલે કુલ શક્ય પરિણામો તો કે 8 છે. હવે આપણે કેવી સંભાવનાઓ શોધવાની છે? તો કે એક થેલો છે,
એ થેલાની અંદર દડા પડ્યા છે, એમાંથી 3 લાલ દડા છે અને 5 કાળા દડા પડ્યા છે. અંદર શબ્દ એક વાપર્યો છે યાદચ્છિક રીતે. તો યાદચ્છિક રીતે એટલે શું? તો કે રેન્ડમલી. રેન્ડમલી એટલે તો કે આપણે થેલામાં જોવાનું નહીં, બધા જ દડા એક સરખી સાઈઝના એક જ ટાઈપના મટીરિયલના બનેલા છે. એટલે આપણે થેલામાં હાથ નાખવાનો અને એક દડો આપણે એમાંથી બહાર કાઢવાનો જોયા વગર. એને કહેવાય યાદચ્છિક રીતે દડાની પસંદગી, રેન્ડમલી. જો તમે જોઈને કાઢો તો પછી સંભાવના એટલે કે શક્યતા બદલાઈ જાય. આપણે જોયા વગર કાઢીએ તો રેન્ડમલી દડો બહાર નીકળે એની સંભાવના કેટલી થાય? તો કે અહીંયા જોજો, ધ્યાન રાખજો, અંદર લખેલું છે કે તમે જે દડો બહાર કાઢો એ દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી? તો કે જો અહીંયા ધ્યાન રાખજો, આપણે લખવાનું ઘટના એ. આજે પહેલું વિધાન આપ્યું, પહેલું અહીંયા પૂછેલું છે એના માટે આપણે લખીએ છીએ ઘટના કે બહાર કાઢવામાં આવેલ દડો, ચાલો લખ્યું છે એ પ્રમાણે, લાલ રંગનો હોય. લાલ રંગનો હોય. ઓકે, ચાલો આ ઘટના બને. ઘટના એ ને સાનુકૂળ પરિણામો. ઘટના એને સાનુકૂળ પરિણામો. હવે અહીંયા સ્ટોપ વાગશે જો. ઘટના એને સાનુકૂળ પરિણામો, પણ ઘટના એમાં શું લખ્યું છે? તો કે ઘટના એમાં લખ્યું છે બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો હોય. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે ખાસ ઘટનાના વિધાનમાં. અહીંયા જ પૂછ્યું છે કે ભાઈ આ ઘટનાની સંભાવના શું? એટલે આપણે ઘટના લખીએ, ઘટના એ બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો છે. લાલ દડા અંદર કેટલા છે? તો કે એ અહીંથી ખબર પડશે, જો આવી રહ્યા. તો કે લાલ દડા 3 છે. એટલે આ ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામો 3 છે એવું કહેવાય. તો કે સાનુકૂળ પરિણામો 3 છે. બસ પૂરું. પછી લખવાનું થાય છે ખાલી P of A બરાબર સાનુકૂળ પરિણામો અંશમાં લખાય અને કુલ પરિણામો જે હોય શક્ય પરિણામો એ છેદમાં લખાય. તો અહીંયા આગળ ઘટનાની સંભાવના થશે 3/8. બસ આટલું ઈઝી છે. અંશમાં સાનુકૂળ પરિણામો, છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામો તો દાખલો શરૂ થાય ત્યારે જ ખબર પડે કે 3 લાલ અને 5 કાળા દડા છે એટલે ટોટલ 8 છે. સાનુકૂળ પરિણામો એટલે કે લાલ દડા કેટલા છે? તો કે લાલ દડા 3 છે. મૂકો 3/8, સાનુકૂળના છેદમાં કુલ પરિણામો, સંભાવના પૂરી. બસ આટલું ખાલી. બીજું અંદર પૂછેલું છે લાલ ન હોય તેની સંભાવના કેટલી? ચાલો લાલ ન હોય એના માટે તો કે ફરીથી એક ઘટના લખવાની થાય. આપણે એને નામ આપીએ આપણે ઘટના બી. તો એમાં તો કે ઘટના બી તો કે તમે આવી રીતે વિધાન લખી શકો. બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો હોય એની જગ્યાએ હવે લખવાનું થશે બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો ન હોય. ઓકે, બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો ન હોય. ચાલો આ ઘટના, તો એના માટે લખવાનું અહીંયા ઘટના બી. ઘટના બી ને સાનુકૂળ પરિણામો. ચાલો ઘટના બી ને સાનુકૂળ પરિણામો. અચ્છા, ઘટના બી માં શું કહે છે? બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો ન હોય. ચાલો ન હોય એવા, તો કે ન હોય એવા કાળા દડા છે અને એની સંખ્યા 5 છે એટલે સાનુકૂળ પરિણામો થઈ જશે 5. રાઈટ? તો તમારે લખવાનું થશે કે P of B બરાબર અંશમાં લખાય સાનુકૂળ પરિણામો અને છેદમાં લખાય કુલ પરિણામો. ઇઝ ઇટ ઓકે? આટલું સહેલું છે ભાઈ. ઓકે, જો હવે ક્રમ એકવાર આપણે જોઈ લઈએ. આપણે દરેકે દરેક દાખલા ખૂબ જ શાંતિથી ગણવાના છે. એક એક દાખલો ડિટેલમાં સમજાવવાના છીએ. આની અંદર આ યાદચ્છિક શબ્દનો અર્થ શું થાય, કુલ પરિણામો કેવી રીતે લાવવાના, ઘટનાનું વિધાન કેવી રીતે લખવાનું, સાનુકૂળ પરિણામો કેવી રીતે પસંદ કરવાના, સંભાવનાનું સૂત્ર મૂક્યા પછી આગળ કેવી રીતે કિંમતો મૂકવાની, એ બધું જ ડિટેલમાં આપણે શીખીશું. રાઈટ? જો નેક્સ્ટ
હજુ એક દાખલો આપણે સમજવાનો ટ્રાય કરીએ. આ હમણાં કર્યું એ જ દાખલો જો. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. લખવાનું કેવી રીતે આગળ આપણે સમજી ગયા, પણ અહીંયા લખાવું છું, જો ધ્યાન રાખજો. અહીંયા અહીં પહેલું જ વિધાન લખવાનું. અહીં કુલ શક્ય પરિણામો. ચાલો, કુલ શક્ય પરિણામો ખબર પડે એમ જ છે. સિક્કો ઉછાળો તો કુલ શક્ય પરિણામ બે જ મળે એમ છે, છાપ અથવા કાંટો. એટલે કુલ શક્ય પરિણામો તો કે ભાઈ બે છે. પછી તરત જ ઘટનાનું વિધાન અંદર એવું પૂછ્યું છે, એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો. ચાલો, આને આપણે કહીશું છાપ મળે, અને કહીશું આપણે ઘટના એ. જો લખું છું અહીંયા, પછી તરત જ આવશે ઘટનાનું વિધાન. ઘટનાના વિધાનમાં લખવાનું અહીંયા સિક્કાને ઉછાળ છાપ મળે છે, છાપ મળે છે. ચાલો, પછી વિધાન લખવાનું સાનુકૂળતાનું. ચાલો, ઘટના એને સાનુકૂળ પરિણામો. ચાલો, છાપ કેટલી વાર મળી શકે ભાઈ? સિક્કો ઉછાળો છાપ કેટલી વાર મળી શકે? એક જ વાર મળે, એટલે લખવાનું સાનુકૂળ પરિણામો એક છે. માટે અહીંયા લખી દેવાનું સીધે સીધું P of E equal to, ચાલો, 1/2 ઉપર આવશે સાનુકૂળ પરિણામો, છેદમાં આવશે કુલ પરિણામો. ઓકે, ચાલો, રાઈટ. નેક્સ્ટ બીજું લખવાનું ઘટના બી. બોલો, ઘટના બી લખતા આવડે હવે? ચાલો, શું થશે ઘટના બી માં? તો કે સિક્કાને ઉછાળતા કાંટો મળે છે. પછી બીજું વિધાન થશે ઘટના બી ને સાનુકૂળ પરિણામો. ચાલો, કેટલા થશે? તો કે ઘટના બી ને સાનુકૂળ પરિણામો પણ એક થશે, કારણ કે કાંટો પણ એક જ વાર મળે છે. એટલે ઘટના બી ને સાનુકૂળ પરિણામો એક થશે, રાઈટ? તો એની સંભાવના પણ તમે આવી રીતે વિધાન લખીને શોધો, એટલે તમને મળશે P of B બરાબર 1/2. કોઈક વાર આની અંદર સંભાવનાના સૂત્રને ટૂંકું કરવા માટે આવી રીતે સાંકેતિક સ્વરૂપમાં પણ લખાતું હોય છે. P of E equal to R/N. તો તમારે દાખલામાં પેલું લાંબુ સૂત્ર લખવું ના પડે. કયું લાંબુ સૂત્ર? આપણે સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું. ઉપર અંશમાં લખવાનું આવે છે ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો, છેદમાં લખવામાં આવે છે ઘટના ઈ માટેના કુલ શક્ય પરિણામો. જો એટલું લાંબુ સૂત્ર ના લખવું હોય તો ઘણી જગ્યાએ આવી રીતે ટૂંકું સૂત્ર પણ વાપરતા હોય છે, R/N, જ્યાં R નો અર્થ થશે સાનુકૂળ પરિણામો, એટલે કે ફેવરેબલ આઉટકમ્સ, એના માટે R વપરાતો હોય છે, અને છેદમાં છે N, એટલે કે કુલ પરિણામો, ટોટલ આઉટકમ્સ કહેવાય. તો એને R/N ટૂંકા સૂત્રથી પણ દર્શાવી શકાય છે, રાઈટ? ઓકે. પણ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એમાં ટેક્સ્ટબુકમાં તમને મેજોરિટી આ મેથડથી સીધી સંભાવનાઓ શોધીને આપેલી હશે. એટલે આપણે ટેક્સ્ટબુકને ફોલો કરવાનો ટ્રાય કરીશું. ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણમાં જે રીતો આપી હશે તો મોટા ભાગે આપણે એ રીતોને ફોલો કરીશું. કોઈક જગ્યાએ ટૂંકી રીતથી દાખલો ગણાતો હશે તો એ ટેકનિક પણ તમને આપી દઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ. હજુ ફરીથી જો, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. હવે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે, ફરીથી શબ્દ આવે છે યાદચ્છિક રીતે પસંદ કરે, તો તેણે પસંદ કરેલ દડો પીળો હોય, તેને પસંદ કરેલ દડો પીળો હોય, તેણે પસંદ કરેલ દડો લાલ હોય, રાઈટ? તેને પસંદ કરેલ દડો લાલ હોય, અથવા તેને પસંદ કરેલ દડો ભૂરો હોય. તેની સંભાવના કેટલી? તો આપણે એની સંભાવનાઓ શોધવાનો ટ્રાય કરીશું. અહીંયા ધ્યાન રાખજો. જો પહેલું શું વિધાન લખાય? અહીં કુલ શક્ય પરિણામો. ચાલો, કુલ શક્ય પરિણામો. અહીંયા તો ખાલી એવું જ લખેલું છે કે એક લાલ, એક ભૂરો, એક પીળો, એટલે કુલ શક્ય પરિણામો માત્ર અહીંયા થશે 3 છે, રાઈટ? કુલ શક્ય પરિણામો 3 છે. તો
તો ઘટનાનું વિધાન પછી શું લખવાનું થાય? તો કે ઘટના એ પસંદ કરેલ દડો, પસંદ કરેલ દડો. ચાલો પહેલું અંદર પૂછેલું છે પીળા રંગનો હોય. તમે પીળા રંગનો હોય લખો, છે લખો, બંને વેલિડ. ચાલો ઘટના એ ને સાનુકૂળ પરિણામો, ચાલો ઘટના એને સાનુકૂળ પરિણામો. હવે અહીંયા પીળો દડો એક જ છે એવું રકમમાં કીધેલું છે, અંદર 2 3 4 એવું કંઈ આપેલું નથી, એટલે આપણે સીધે સીધું લખવાનું થાય છે સાનુકૂળ પરિણામો એક છે, માટે પી ઓફ એ બરાબર, ચાલો અંશમાં આવશે સાનુકૂળ પરિણામો, છેદમાં આવશે કુલ શક્ય પરિણામો, એટલે જવાબ થશે 1/3. પૂરું. 3 સંભાવનાઓ તમે આવી રીતે ગણી શકો. લાલ દડો પસંદ થાય એની સંભાવના, તો કે એને આપણે ઘટના બી તરીકે લઈશું, એટલે પી ઓફ બી બરાબર, તો કે લાલ દડો પણ અંદર એક જ છે, એટલે એની સંભાવના પણ 1/3 થશે. પછી પી ઓફ સી, તો કે એમાં કહે છે ભૂરો દડો પસંદ થાય, તો રકમમાં આપણને ભૂરો દડો પણ એક જ આપેલો છે, એટલે 1 સાનુકૂળ પરિણામ અને કુલ પરિણામ 3. તો આ દાખલો એવો થયો કે જેની અંદર 3 સંભાવનાઓ સરખી જોવા મળી, એટલે કે 3 જવાબ સરખો આવે છે. 1/3, 1/3, 1/3. તો અહીંયા આગળ એક વ્યાખ્યા આવે છે કે જે પ્રયોગની, આ તમે જે દાખલો ગણ્યો એને સંભાવનાની ભાષામાં પ્રયોગ શબ્દથી ઓળખવામાં આવે છે, રાઈટ? તો કે જે પ્રયોગની તમામ ઘટનાઓની સંભાવના સરખી હોય તો તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. સમસંભાવી ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું થોડોક તમને સંભાવના ચેપ્ટરનો ઓવરવ્યૂ આપ્યો મેં, અને હવે તમે આ એક જોતા હશો અહીંયા કે સર હવે શું આગળ કરાવવાના છે, તો હું તમને અત્યારે બીજી ડિટેલમાં માહિતી આપીશ કે આ જે મેં ચેપ્ટરનું અત્યારે થોડુંક તમને સમજાવવાનો ટ્રાય કર્યો, આ જ રીતે આ જ સિસ્ટમથી ધીરે ધીરે એક એક દાખલો ડિટેલમાં તમને સમજાવવાના છીએ વેકેશન બુસ્ટર બેચમાં. અને વેકેશન બુસ્ટર બેચ જે છે આ અમારી વેકેશન બુસ્ટર બેચની ટીમ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ લોન્ચ થવા જઈ રહી છે કે વેકેશન દરમિયાન જ મેથ્સનો આખો કોર્સ કમ્પ્લીટ કરી શકાય. ઘણાને આ ખબર હોતી નથી. અમારો વર્ષોનો અનુભવ છે અને અમારે અનુભવી શિક્ષકોની ટીમ પણ અમારી પાસે છે, એટલે અમે પ્લાનિંગ કરી અને વેકેશન દરમિયાન સારામાં સારી રીતે મેથ્સનો કમ્પ્લીટ સિલેબસ પૂરો કરવાના છીએ. એવું નહીં કે ઓવરવ્યૂ આપીશું, એક એક દાખલો બોર્ડ પર લઈશું, ટેક્સ્ટબુકના દરેક ઉદાહરણ પણ બોર્ડ વર્કમાં લેવાના છીએ. એમાં હું અને હાર્દિક સર બંને સાથે મળી અને મેથ્સ ક્લિયર કરાવવાના છીએ. નીરવ સર છે જે ઇંગ્લિશનું ગ્રામર અને કમ્પોઝિશન કમ્પ્લીટ કરાવવાના છે. એમાં સાથે વિરલ સર પણ છે એમની સાથે, અને હું અને જય સર બંને સાથે મળી અને થોડા સાયન્સના ટોપિક પણ લેવાના છીએ. તો આ વેકેશન બુસ્ટર બેચની થોડીક હજુ ડિટેલ આપણે લઈશું. તો વેકેશન બુસ્ટર બેચ જે છે એ વેકેશન દરમિયાન જ લગભગ 40+ દિવસો દરમિયાન દૈનિક લગભગ 3.5 કલાકની આસપાસનું કામ, 3 થી 4 કલાકની એવરેજ તમે કામની ગણી શકો. દૈનિક 3.5 કલાકના સમયગાળામાં કેટલા બેનિફિટ તમને મળવાના છે, તો કે વેકેશન દરમિયાન ગણિતનો સંપૂર્ણ કોર્સ પૂરો કરાવવામાં આવશે, અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર અને કોમ્પોઝિશન ક્લિયર કરાવવામાં આવશે, એ કમ્પ્લીટ થઈ જશે. વિજ્ઞાનના અમુક અગત્યના ટોપિક લેવાના છે અને એસએસના મેપ પણ કવર કરાવવાના છીએ. અને આ બધું માત્ર 2,999 રૂપિયામાં છે, રાઈટ? આખો વેકેશન બેચનો જે આટલો કોર્સ અમે કમ્પ્લીટ કરાવવાના છીએ, દૈનિક આટલા કલાકનું ઓનલાઈનનું કામકાજ રહેશે, અને એની ફી છે માત્ર 2,999, જે 24 એપ્રિલથી સ્ટાર્ટ થવા જઈ રહી છે.
તમે તમારા કમ્ફર્ટમાં ઘરે બેઠા બેઠા ઓનલાઈન એજ્યુકેશનથી શાંતિથી વેકેશન દરમિયાન આટલી વસ્તુઓ કવર કરી શકશો ઇઝીલી, રાઈટ? ખાલી જરૂર છે કન્ટિન્યુટીની. તમારે ડેલી જોઈન્ટ થઈ અને જે કંઈ અહીંયા બોર્ડ વર્કમાં કામ કરાવવામાં આવે એ શાંતિથી તમારે ઘરે બેઠા બેઠા શીખવાનું છે, સમજવાનું છે. અને તમે એના માટે એપ્લિકેશન છે, આ QR કોડ તમે સ્કેન કરશો એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. NBP સહજાનંદ એજ્યુકેશન એપ્લિકેશનનું નામ છે અને એમાં તમે જોઈન્ટ થઈ શકશો. તો આજે જ જોડાઓ ઓનલાઈન વેકેશન બુસ્ટર બેચમાં. ઓકે, રાઈટ? સારું, તો થેન્ક યુ વેરી મચ. વેકેશનનો સદુપયોગ થાય. વેકેશન દરમિયાન જ તમે ધોરણ 10 જે બોર્ડનું વર્ષ કહેવાય છે એને થોડુંક ગંભીરતાથી લઈ અને ઘણો ખરો પોર્શન તમે વેકેશન દરમિયાન જ જો ક્લિયર કરી નાખો તો ચાલુ વર્ષ દરમિયાન તમારી એટલી મહેનત ઓછી થાય. અમારો હેતુ એવો છે કે સ્ટુડન્ટના વેકેશનનો સમયનો સદુપયોગ થાય અને અમે અમારા વર્ષોનો જે અનુભવ છે એ પ્રમાણે તમને બેસ્ટ ટેકનિક આપીએ તો વર્ષ દરમિયાન તમારે મેથ્સ અને ઇંગ્લિશ ગ્રામર કમ્પોઝિશન એનામાં થોડુંક ઓછો સમય આપશો અને ખાલી થોડું થોડું રિવિઝન કર્યા કરશો તો પણ તમે સારી રીતે મેથ્સમાં માર્ક્સ સ્કોર કરી શકશો. તો આપણે બધા મળીએ છીએ 24 એપ્રિલ 2025 ઓનલાઈન વેકેશન બુસ્ટર બેચમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય સ્વામિનારાયણ.